નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેવા ચેનલમાં હું અજય લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। તો આ વિડીયોમાં આપણે ભૌગોલિક ઉપનામો વિશે જોવાના છીએ। તો ચાલો વિડીયોની આપણે શરૂઆત કરીએ। જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો। ચાલો ભૌગોલિક ઉપનામો, એમાં પેલું સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી તો ભાવનગર, સૌરાષ્ટ્રનું પેરિસ તો જામનગર, ગુજરાતની સંસ્કારી નગરી તો વડોદરા, કચ્છનું પેરિસ તો મુન્દ્રા, પુસ્તકોની નગરી તો નવસારી। 6 નંબર સોનાની મૂરત તો સુરત, મેકલ્ય કન્યા, અક્ષયા, સોનભદ્રા, સોનપ્રભા, રાજરાજેશ્વરી તો નર્મદા, સત્યાગ્રહની ભૂમિ તો બારડોલી, વાડીઓનો જિલ્લો તો જુનાગઢ, સોનાની નગરી તો દ્વારકા, સૌરાષ્ટ્રનું કાશ્મીર તો મહુવા, સૌરાષ્ટ્રની આન બાન અને શાન તો રાજકોટ, સાક્ષર ભૂમિ તો નડિયાદ, સાધુઓનું પિયર તો ગિરનાર, વિદ્યાનગરી તો વલ્લભ વિદ્યાનગર, સૂર્યપુત્રી તો તાપી, મહેલુનું શહેર તો વડોદરા, પારસીઓનું કાશી તો ઉદવાડા, ઉદાન નગરી તો ગાંધીનગર, ગુજરાતનો હરિયાળો બગીચો તો ચરોતર પ્રદેશ ખેડામાં આવેલો, ઔદ્યોગિક નગરી તો વાપી। 22 નંબર યુકેલિપ્ટસ જિલ્લો તો ભાવનગર, જે નીલગિરીનો જિલ્લો છે। લીલી નાધેર તો ચોરવાડ, મંદિરોની નગરી તો પાલીતાણા, જે ભાવનગરમાં આવેલું છે। દક્ષિણનું કાશી તો ચાંદોદ, સુદામાપુરી તો પોરબંદર, સાધુઓનું મોસાળ તો સિદ્ધપુર પાટણ, સુવર્ણ પર્ણની ભૂમિ તો ચરોતર પ્રદેશ। અહીં આપણો આ વિડીયો પૂરો થાય છે। જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેજો।